તો સૌથી પહેલાં તો મેં મંચુરિયન બનાવવા માટે ગાજર અને કેબેજને છીણી લીધું છે અને તેમાં જ મેં આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી. અને હવે આપણે કેબેજ અને ગાજરનું જે છીણ કર્યું છે એ બધું મિક્સ કરી દેવાનું છે. અને એમાં મેંદો એડ કરવાનો છે અને મકાઈનો લોટ અને રવો એડ કરવાનો છે, જેથી ગોળી આપણી ક્રિસ્પી બને. અને ત્યારબાદ એમાં થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને તેમાં મંચુરિયનનો મસાલો એડ કરવાનો છે 1 ચમચી જેટલો. બધું મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે ગોળી બનાવવા માટેનો ડો રેડી કરવાનો છે. અને આ થઈ ગયા પછી આપણે એની નાની નાની ગોળી વાળી લેવાની છે મંચુરિયનની. આપણી બધી ગોળીઓ તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે ગોળીઓને બધી તળી લેવાની છે. આ રીતે બ્રાઉન કલર પકડે ત્યાં સુધી આપણે ગોળીને તળવાની છે. અને હવે આપણી બધી ગોળીઓ પણ તળાઈને રેડી થઈ ગઈ છે, તો આપણે વઘાર કરી લેશું. હવે આપણે થોડું એવું તેલ લેવાનું છે, 2 થી 3 પાવડા જેટલું, અને તેમાં સૌથી પહેલાં આપણે લસણનો વઘાર કરી લેવાનો છે. ત્યારબાદ એમાં આપણે લીલા મરચાં થોડા એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં કાંદા અને કેપ્સિકમની ચીરું એડ કરી દેવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. આ બધું મિક્સ કરી લેવાનું છે અને બહુ ચડવા નથી દેવાનું શાકભાજીને. હવે એમાં લીલા કાંદા એડ કરીશું. બધું મિક્સ કરીને કોબી પણ એડ કરી દેવાની છે. આપણા શાકભાજી પણ ચડી ગયા છે, તો હવે આપણે એમાં સોયા સોસ લીધો છે અને થોડો એવો આપણે રેડ ચીલી સોસ એડ કર્યો છે. અને ત્યારબાદ આપણે ટોમેટો કેચઅપ એડ કરવાનો છે થોડો એવો. બધું મિક્સ કરીને તેમાં થોડું એવું કાશ્મીરી લાલ મરચું પણ એડ કરવાનું છે. અને પછી આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. ત્યારબાદ આપણે એમાં મંચુરિયનનો મસાલો એડ કરવાનો છે. અને આપણે જે કોર્નફ્લોરની પ્યુરી બનાવી હતી એ આપણે બધી એડ નથી કરી દીધી, થોડી એવી એડ કરી છે. અડધી કરી છે, અડધી રહેવા દીધી છે. તો એ પ્યુરી એડ થઈ જાય ત્યારબાદ આપણે ગ્રેવીને ચડવા દેવાની છે. ગ્રેવી ચડી જાય ત્યારબાદ આપણે જે ગોળીઓ તળી હતી મંચુરિયન માટે એ બધી ગોળી આપણે એડ કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બધું મિક્સ થઈ જાય પછી આપણે એમાં જે લીલું લસણ કાપ્યું હતું એ એડ કરી દેવાનું છે અને લીલા ધાણા એડ કરીને બરોબર મિક્સ કરી લેવાનું છે. તો આપણું મંચુરિયન રેડી છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. રાધે કૃષ્ણ.